નમસ્કાર. જરા વિચારો તો, હોળીના રંગો અને આકાશનો એકદમ લાલ ચટક રંગ જો આ બંને એકસાથે જોવા મળે તો કેવું લાગે? આજે આપણે બસ આવી જ એક અદ્ભુત અને ખરેખર દુર્લભ ખગોળીય ઘટના વિશે વાત કરવાના છીએ. એક એવો મોકો જ્યાં તહેવાર અને આકાશનો ચમત્કાર એકસાથે જોવા મળશે. જરા કલ્પના કરી જુઓ. નીચે ધરતી પર હોળીના રંગોની છોડ ઓડી રહી છે અને બરાબર એ જ સમયે ઉપર આકાશમાં બ્લડ મૂન પોતાની લાલીમાં પાતરી રહ્યો છે. ના, આ કોઈ ફિલ્મનું દૃશ્ય નથી, આ હકીકત બનવા જઈ રહ્યું છે. 3 માર્ચ 2026ના રોજ ફાગણ સુદ પૂનમના દિવસે એક સંપૂર્ણ ચંદ્રગ્રહણ આ અવિસ્મરણીય નજારો આપણી સામે લાવશે. તો પછી સ્વાભાવિક છે કે મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ, આ અદ્ભુત નજારો આપણે ક્યારે અને કેવી રીતે જોઈ શકીશું? અને ખાસ કરીને ભારતમાં તેને જોવાનો બેસ્ટ ટાઈમ કયો હશે? ચાલો ફટાફટ એની જ વિગતો જોઈએ. ઓકે, તો આ રહ્યું ગ્રહણનું આખું ટાઈમ ટેબલ આપણા ભારતીય સમય પ્રમાણે. જુઓ, ગ્રહણની શરૂઆત તો બપોરે 2:14 થઈ જશે અને જે મુખ્ય ભાગ છે એટલે કે સંપૂર્ણ ગ્રહણ એ સાંજે 4:34 થી 5:32 સુધી ચાલશે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. આમાંથી મોટા ભાગનો સમય તો ભારતમાં દિવસનો પ્રકાશ હશે. એનો મતલબ કે આપણે એ જોઈ નહીં શકીએ. તો પછી આનો સીધો મતલબ શું થયો? ભલે સંપૂર્ણ ગ્રહણ લગભગ 1 કલાક ચાલવાનું હોય, પણ આપણને ભારતમાં આ નજારો માણવા માટે મળશે માત્ર 20 થી 25 મિનિટ. જી હા, બસ એટલો જ ટાઈમ. પણ સવાલ એ છે કે આવું કેમ? આટલો ઓછો સમય કેમ મળશે? વેલ, એનું કારણ છે આપણા ચંદ્રોદયનો સમય. ભારતમાં જ્યારે ચંદ્ર આકાશમાં દેખાશે ને ત્યારે ગ્રહણ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું હશે. એટલે કે આપણે ચંદ્રને ઉગતાની સાથે જ ગ્રહણની છાયામાંથી ધીમે ધીમે બહાર નીકળતો જોઈશું. અને સાચું કહું તો એ દ્રશ્ય પણ એકદમ જાદુઈ અને મંત્રમુગ્ધ કરી દે તેવું હશે. ચાલો હવે વાત કરીએ એ રહસ્યની જેણે સદીઓથી આપણને બધાને વિચારતા કરી દીધા છે કે આખરે ગ્રહણ વખતે ચંદ્રનો રંગ લાલ કેમ થઈ જાય છે? શું છે આ બ્લડ મૂન પાછળનું સાયન્સ? ચાલો સમજીએ. આની પાછળનો આખો ખેલ છે ને એ આપણી પૃથ્વીના વાતાવરણનો છે. સમજો કે આપણું વાતાવરણ એક જાદુગર છે. જ્યારે પૃથ્વી બરાબર સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે ત્યારે એ સૂર્યના સીધા પ્રકાશને તો રોકી લે છે, પણ સૂર્યના જે કિરણો પૃથ્વીના વાતાવરણની કિનારીઓમાંથી પસાર થાય છે ત્યાં જ આખો જાદુ થાય છે. આપણું વાતાવરણ શું કરે? જેમ સવાર સાંજ આકાશ લાલ દેખાય છે એમ વાદળી રંગના પ્રકાશને શોષી લે છે અને ખાલી લાલ રંગને જ આગળ જવા દે છે. બસ આ જ લાલ રંગનો પ્રકાશ ચંદ્ર પર પડે છે, ત્યાંથી પરાવર્તિત થાય છે અને આપણને દેખાય છે લાલ ચટક બ્લડ મૂન. પણ આ ઘટના ખાલી વિજ્ઞાનનો ચમત્કાર નથી. જ્યારે આવી કોઈ આકાશી ઘટના આપણા કોઈ મોટા તહેવાર સાથે જોડાય ત્યારે એનું મહત્વ અનેક ગણું વધી જાય છે. તો હવે હોળીના દિવસે આવનારા આ ગ્રહણનું ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ શું મહત્વ છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. હવે કારણ કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે એટલે પરંપરા મુજબ સૂતકકાળના નિયમો પણ લાગુ પડશે. તો નોંધી લેજો, આ સૂતકકાળ 3 માર્ચની સવારે લગભગ 6:20 શરૂ થશે અને સાંજે 6:47 જેવો આંશિક ગ્રહણનો અંત થશે એની સાથે જ સૂતક પણ પૂરું થઈ જશે. અને આ સૂતકકાળની સીધી અસર હોળીની ઉજવણી પર પડશે. જે હોલિકા દહનની વિધિ છે એના સમયમાં ફેરફાર જોવા મળી શકે છે. કારણ કે સામાન્ય રીતે આવી પૂજા વિધિ સૂતક શરૂ થાય એ પહેલાં અથવા તો ગ્રહણ પૂરું થઈ જાય એ પછી જ કરવામાં આવતી હોય છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આ ગ્રહણ પણ ખૂબ મહત્વનું છે. આ ગ્રહણ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે. હવે જ્યોતિષીય માન્યતાઓ મુજબ આ ગ્રહણની અસર બધી જ રાશિઓ પર થોડી વધતી જોવા મળશે, પણ ખાસ કરીને સિંહ, કુંભ અને વૃશ્ચિક રાશિના જાતકોને થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ઓકે, આ બધી વાતો તો થઈ ગઈ, પણ હવે સૌથી અગત્યનો અને પ્રેક્ટિકલ સવાલ: શું આ અદ્ભુત નજારો જોવો સેફ છે? અને અહીંયા છે ગુડ ન્યૂઝ. જવાબ છે હા, એકદમ સેફ છે. યાદ રાખજો, સૂર્યગ્રહણથી આ બિલકુલ અલગ છે. ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ ચશ્મા કે કોઈ પણ પ્રકારના ફિલ્ટરની જરૂર પડતી નથી. તેને નરી આંખે જોવું 100% સલામત છે. તો બસ કોઈ પણ જાતની ચિંતા વગર આ અદ્ભુત દૃશ્યનો આનંદ માણી શકાય છે. તો બસ વિજ્ઞાન,
શ્રદ્ધા અને ઉત્સવના આ અનોખા સંગમની એ રાત્રે જ્યારે આકાશ પોતે જ જાણે હોળી રમવા ઉતર્યું હોય એવું લાગશે ત્યારે આ ગ્રહણ આપણા સૌ માટે શું અર્થ લઈને આવશે એ ખરેખર વિચારવા જેવી વાત છે. આ અદ્ભુત ઘટનાને જોવાનું બિલકુલ ચૂકતા નહીં.